टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ભગવા સેનાએ સરકારને પત્ર લખ્યો। શુક્રવાર હોળી અને જુમાની નમાઝના પર્વને લઈને આ પત્ર છે। હોળીનો પ્રસંગ કોઈ કારણોસર બગડે નહીં તેવી રજૂઆત કરવામાં આવી છે। સરકાર સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ માંગ કરાઈ છે। પર્વ અંગે યુપી સરકારની જેમ નિર્ણય લેવા માટે માંગ કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં હોળીના પર્વ સમયે સંભલના સીઓ અનુજ ચૌધરીના નિવેદનને લઈને ઘણી ચર્ચા છે કે જેને રંગોથી પરેશાની હોય તે ઘરની બહાર ના નીકળે। આ વાતને ભગવા સેનાના અધ્યક્ષે ટાંકી અને ગુજરાત સરકારને અપીલ કરી કે હોળી ધૂળેટી અને જુમાનું પર્વ એક જ દિવસે હોવાથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે અને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે। ઉચ્ચનીય બનાવો ન બને અને સરકાર તરફથી ખાસ અમારી વિનંતી છે કે પોલીસ પ્રશાસનથી લઈને જે પણ સુરક્ષા અને જે વ્યવસ્થાઓ કરવાની છે એ સરકારે કરવી જોઈએ। અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન આવી નથી। સરકારને અમારી વિનંતી છે, જેમ કે યુપીની અંદર પણ આપ જોઈ શકો છો કે ત્યાંના મુખ્યમંત્રીશ્રીએ જે રજૂઆત કરી અને કહેવામાં આવ્યું છે કે જેને રંગોથી પરેજ હોય તો કદાચ એ સમયે એમને બહાર ન નીકળવું જોઈએ।